નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। 2 દિવસ બાદ હવે ગરમી ભૂક્કા બોલાવશે। કુલર એસીની સર્વિસ કરાવી દેજો। 22 માર્ચથી ગરમીનું જોર વધવાનું છે। તાપમાનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન। સૌથી વધુ ડીસામાં 38.1 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 37.5 डिग्री तापमान जोवा मळशे। 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 36.8 और गांधीनगर में 36.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात रीजन की बात करेंगे जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज है वो है राजकोट 38.7 डिग्री सेल्सियस। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 38 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर। રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગરમીથી બચવા અમદાવાદમાં એએમસીએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે। લાલ દરવાજા ટર્મિનસમાં પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર કુલિંગ સ્ટેશન તૈયાર કરાયું છે। એએમસી અને ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયો છે આ પ્રોજેક્ટ। આ સિસ્ટમ 5 થી 6 ડિગ્રી તાપમાન ઓછું કરશે, ઠંડક આપશે અને લોકોને ગરમીમાં રાહત આપશે। સાથે સાથે જ આ સિસ્ટમ દ્વારા એર પણ ક્લિયર કરે છે અને એર પોલ્યુશન પણ કંટ્રોલ કરે છે। હાલ તો આ પાયલટ પ્રોજેક્ટ લાલ દરવાજા ટર્મિનસમાં શરૂ કરાયો છે। આગામી સમયમાં શહેરમાં વધુ આવા કુલિંગ સ્ટેશન તૈયાર કરાશે જે લોકોને ગરમીથી બચાવશે। અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અમદાવાદીઓ ગરમીથી પરેશાન છે, તો સાથે જ અમદાવાદની સૌથી વધુ જે ટ્રાન્સપોર્ટ સેવા માનવામાં આવે છે એ એએમટીએસ છે। ત્યારે તેમાં લાખો લોકો પ્રવાસે કરતા હોય છે, પરંતુ આજે એક નવો પ્રયોગ છે એ એએમટીએસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ જોઈ શકાય છે કે સિસ્ટમ મૂકવામાં આવે છે અને મિસ સિસ્ટમ કહેવામાં આવે છે અને તેના માધ્યમથી જે ટેમ્પરેચર છે એ 4 થી 5 ડિગ્રી છે ડાઉન રહેશે, જેથી કોઈ પણ મુસાફરી જે પ્રવાસી જે લોકો અહીંયા આવતા હોય છે તેને સરળતા રહે અને તેઓ લોકોને ગરમી ન થાય તે પ્રકારનું આયોજન કદાચ માનવામાં આવ્યું છે કે ભારતનો આ પહેલો પ્રયોગ હશે કે જેમાં આ રીતે કોઈ ટ્રાન્સપોર્ટ સેવા જે હોય છે તેમાં આ પ્રકારની વ્યવસ્થા ઘટે છે કે કેવો એકદમ ઠંડો પવન અહીં આવી રહ્યો છે। પ્રોજેક્ટ પાછળનો મુખ્ય આશ્રય જે છે શું માનવામાં આવી રહ્યો છે કરવા માટેનો અને કઈ સિસ્ટમ છે, સિસ્ટમથી કઈ રીતે લોકોને રાહત મળશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત દર વર્ષે એપ્રિલથી આપણે નવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે। એ વખત પણ એ એક્ટિવિટીઝ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ और महिला सेवा समिति द्वारा ये प्रकारનું एक નવતર ઉપયોગ કરવામાં આવેલ છે। જે અન્વયે આપણે 7 और 8 નંબર જ્યાં મેક્સિમમ સમય તડકો રહે છે ત્યાં આગળ આપણે એક વોટર મિસ્ટ સિસ્ટમથી સ્ટેશન ઉપર પાણી મૂકવામાં આવે છે, જેથી ટેમ્પરેચર 5 થી 6 ડિગ્રી ઓછો થાય છે। એ સિસ્ટમ અંતર્ગત આપણે ટાઈમર મૂકવામાં આવે છે। સવારે 11-11:30 વાગે આપણે ટાઈમર ચાલુ કરીએ और સાંજે 5 વાગ્યા સુધી આપણે ટાઈમર કરીએ। ગરમી પડી રહી છે અમદાવાદમાં, તેમાં ચોક્કસ આ પ્રકારના પ્રોજેક્ટ છે કે આ પાયલોટ પ્રોજેક્ટ છે અને આવનાર સમયમાં હજુ પણ કદાચ ડેવલપિંગ બીજા પણ અન્ય જે પબ્લિક સ્ટેશનો છે તેમાં આયોજન કરવાનું મહાનગરપાલિકા વિચારી રહી છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। વડોદરામાં નર્મદા નિગમની ઓફિસનો સામાન જપ્ત કરાયો છે। કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરાઈ। બ્લોક 4ની 2 ઓફિસનો સામાન જપ્ત કરાયો। ખેડૂતોને વળતર નહીં ચૂકવવા કેસમાં આદેશ થયો છે। વર્ષોથી 30 કરોડનું વળતર ન ચૂકવતા કાર્યવાહી કરાઈ। ડભોઈના સિમડિયા ગામના ખેડૂતો કોર્ટમાં ગયા હતા। કોલ્ડ સ્ટોરેજ મામલે પ્રવીણ માળીનું નિવેદન। કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે। સરકારે અગાઉ 200 કરોડની સબસિડી જાહેર કરી હતી। સરકાર બટાકાના ખેડૂતોની પડખે જ છે। કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી પણ વધારી છે। જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે। આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। સરકારનું પૂરું નિયંત્રણ પણ છે। સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે।
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વંશના મોતને લઈ વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ માત્ર એક ઘટના નથી પણ આખી સિસ્ટમની નિષ્ફળતા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તંત્રની આળસ અને તબીબી સુવિધાઓની અછતના કારણે વંશના જીવને બચાવી શકાયો નથી. કારણ કે વંશને લઈ જ્યારે વિદ્યાર્થીઓને જાણ કરાઈ ત્યારે વોર્ડને તાત્કાલિક પગલાં લેવાની જગ્યાએ સમય વેડફ્યો. હોસ્ટેલમાં કોઈ તાત્કાલિક બચાવ સાધનો જ ઉપલબ્ધ ન હતા. વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સ માટે વારંવાર વિનંતી કરી છતાં તંત્ર તેને બોલાવી શક્યું નહીં. તેથી વિદ્યાર્થીઓએ તંત્ર સમક્ષ આ મામલે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. GNLU તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. ભાવનગરમાં 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ. પાલીતાણાના કંજરડા ગામે સિંહની લટાર જોવા મળી. 5 સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. સિંહની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગામના તળાવમાં સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા. આ તસવીરો જુઓ. અહીંયા 5 સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે. જોકે સ્થાનિક લોકો ભયમાં મુકાયા છે કારણ કે આ સિંહો રહેણાંક વિસ્તારની નજીક દેખાયા છે. ગામના તળાવમાં સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા. ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટાફેરા જોવા મળ્યા. કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટાફેરા, ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાતા ગામ લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો. છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોના ધામા છે. અને હવે વાત પોલીસનો દંડો, તંત્રનો હથોડો. વડોદરાના તરસાલીમાં બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી. ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે. બુટલેગર સામે પ્રોહિબિશનના 7 જેટલા ગુના નોંધાયા છે. અન્ય ગુનામાં પણ બુટલેગર સામેલ છે. સિકલીગર ગેંગના સાગરીતો મકાન પણ તોડી દેવાયા છે. ગાગરેટિયામાં પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. ગોવિંદસિંહ સિકલીગરની મિલકત પર કાર્યવાહી થઈ. પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે. તો આ તરફ દ્વારકા જિલ્લા પોલીસ પણ એક્શનમાં છે. અસામાજિક તત્વો સામે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી. ખંભાળિયા, સલાયા અને ભાણવડમાં કાર્યવાહી કરી. પોલીસ અને PGVCLની ટીમો ત્રાટકી ગઈ. ગુનેગારોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું. ગુનેગારના ઘરેથી દારૂનો જથ્થો જપ્ત કરાયો. ખુલ્લા પ્લોટમાં પડ્યો હતો વિદેશી દારૂ. તો આ તરફ દ્વારકા બાદ બનાસકાંઠામાં પણ પોલીસ અને બુટલેગરો વચ્ચે અહીંયા ઝપાઝપી થઈ ગઈ. મગરવાડમાં પોલીસ કાર્યવાહી સમયે ઘર્ષણ થયું હતું. 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કરાયો. એક સગીર સહિત 9 બુટલેગરો સામે ફરિયાદ થઈ છે. પોલીસે એક બુટલેગરની અટકાયત કરી લીધી છે. 2 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કપાયા છે. તો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બબાલના આ દ્રશ્યો પણ જોવા મળ્યા ખેડાના નડિયાદમાં. નડિયાદ ટાઉન વિસ્તારનો આ બનાવ. VKV રોડ પર કુબેર પેટ્રોલ પંપ પર બબાલ થઈ ગઈ. બોટલમાં પેટ્રોલ ન આપતા પંપના કર્મચારી સાથે બબાલ થઈ. સમગ્ર બબાલની ઘટના CCTVમાં કેદ થઈ. 4 અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી લીધી. નડિયાદ ટાઉન પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે.